સાવરકુંડલામાં ભૂમાફિયાઓ પર તંત્રની તરાપ. જૂના સાવર ગામેથી ગેરકાયદેસર રીતે ભરેલું ડમ્પર ઝડપાયું. ખનીજ ચોરોમાં ફફડાટ. માં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિઓ સામે સ્થાનિક વહીવટીતંત્રે લાલ આંખ કરી છે. સાવરકુંડલાના મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મામલતદારની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જૂના સાવર ગામ નજીકથી વગર પરવાનગીએ નદીની રેતીનું ગેરકાયદેસર પરિવહન થઈ રહ્યું છે. બાતમીના આધારે મામલતદારની ખાસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને વોચ ગોઠવી હતી. ઓપરેશન દરમિયાન ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર નદીની રેતી ભરેલું એક શંકાસ્પદ ડમ્પર ઝડપી પાડ્યું હતું. તંત્રની આ અચાનક અને કડક રેડને પગલે પરવાનગી વગર નદીના પટમાંથી રેતી ચોરી અને તેનું પરિવહન કરતા તત્વો તેમજ ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મામલતદારની ટીમે હાલમાં ડમ્પર કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ વધુ તેજ કરવામાં આવશે અને ખનીજ ચોરી કરનારાઓ સામે કોઈ પણ જાતની નરમ નીતિ રાખવામાં આવશે નહીં. ખાણ ખનીજ વિભાગ ઊંટુરીને મામલતદારશ્રીએ તમે ગાડી પકડી ડમ્પર આખું રેતીનું ક્યાંથી ક્યાં જતું હતું અને શું આખી વિગત થઈ ગઈ છે? માનનીય કલેક્ટર સાહેબ વિકલ્પ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું જેની પાસે રોયલ્ટી પાસ નહોતો એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે. અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે. હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક ફરે છે તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈએ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય. આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે. પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગોના સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનીજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું. આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું.